ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. દક્ષિણ ગુજરાતમાં આખરે ચોમાસાએ સત્તાવાર એન્ટ્રી કરી છે. વલસાડ, નવસારી, ડાંગ અને સુરત સહિતના વિસ્તારોમાં સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવે વરસાદ શરૂ થતાં ખરીફ પાકની વાવણી ઝડપી શરૂ થવાની શક્યતા છે. કપાસ, મગફળી, સોયાબીન અને મકાઈના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આગામી 48 કલાક ભારે વરસાદનું એલર્ટ. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ. રાજકોટ, ગોંડલ, જામનગર, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગરમીથી પરેશાન લોકોને રાહત મળી છે. ખેડૂતો ખેતરમાં વાવણીની તૈયારીઓમાં લાગી ગયા છે. ખેડૂતો માટે ખુશખબર, વાવણી સિઝનનો પ્રારંભ. ચોમાસાના આગમન સાથે રાજ્યના અનેક જિલ્લામાં વાવણી શરૂ થઈ છે. કૃષિ વિભાગે ખેડૂતોને પ્રમાણિત બીજ અને ખાતરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. પાણીનો યોગ્ય સંગ્રહ કરવા પર સૂચના આપવામાં આવી છે. અલ નીનોની અસરથી સરકાર એલર્ટ. કેન્દ્ર સરકારે અલ નીનોની સંભાવનાને ધ્યાનમાં રાખીને કૃષિ અને પાણી વ્યવસ્થા અંગે વિશેષ તૈયારીઓ શરૂ કરી છે. જો વરસાદ ઓછો પડે તો ખેડૂતોને નુકસાન ન થાય તે માટે વૈકલ્પિક આયોજન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઉત્તર ગુજરાત અને કચ્છ હજુ પણ વરસાદની રાહમાં. દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે, પરંતુ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોમાં હજુ પૂરતો વરસાદ પડ્યો નથી. ખેડૂતો ચિંતિત છે અને આગામી સિસ્ટમની રાહ જોઈ રહ્યા છે. વડનગરથી પ્રવેશોત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રીએ વડનગરથી રાજ્યવ્યાપી પ્રવેશોત્સવની શરૂઆત કરી છે. આ અભિયાનનો હેતુ દરેક બાળકને શાળામાં દાખલ કરવાનો છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ ગામડાઓમાં જઈને વાલીઓને શિક્ષણ અંગે જાગૃત કરશે. મીઠા કામદારોના બાળકો માટે સ્કૂલ ઓન વ્હીલ્સ. રણ વિસ્તારમાં રહેતા મીઠા કામદારોના બાળકો માટે ખાસ મોબાઈલ સ્કૂલ બસ શરૂ કરવામાં આવી છે. આ બસોમાં શિક્ષકો અને શૈક્ષણિક સામગ્રી સાથે બાળકોને સ્થળ પર જ શિક્ષણ આપવામાં આવશે. ધોલેરા એસઆઈઆર માટે મોટી જાહેરાતની તૈયારી. ગુજરાત સરકાર ધોલેરા એસઆઈઆરમાં વધુ વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે નવી નીતિઓ પર વિચાર કરી રહી છે. ગિફ્ટ સિટી જેવી કેટલીક વિશેષ સુવિધાઓ ધોલેરામાં પણ અપનાવવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ દંપતીઓના છૂટાછેડા સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે પરિવાર અદાલતો કાયદેસર રીતે છૂટાછેડાની ઘોષણા કરી શકે છે. આ નિર્ણય કાનૂની ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે અમરેલી અને ભાવનગર જિલ્લા માટે ખાસ ચેતવણી જાહેર કરી છે. આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. જિલ્લા તંત્રને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. ખેડૂતોને પણ ખેતરમાં પાણી નિકાલની વ્યવસ્થા કરવા પર સલાહ આપવામાં આવી છે. માછીમારો માટે મોટી ચેતવણી. ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી કેટલાક દિવસ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ઊંચા મોજા અને ખરાબ હવામાનની સંભાવના છે. માછીમારોને બંદરો પર જ રહેવું અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. અમદાવાદમાં હજુ પણ 40 ડિગ્રી આસપાસ તાપમાન. વરસાદી માહોલ વચ્ચે પણ અમદાવાદમાં ગરમી અને ઉકળાટ યથાવત છે. હવામાન વિભાગ મુજબ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ભારે વરસાદની શક્યતા ઓછી છે. ગરમીના કારણે વીજળી અને પાણીની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં નદીઓ અને જળાશયોમાં પાણીની આવક. સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં સારા વરસાદને કારણે નાના મોટા ચેકડેમ, તળાવો અને જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ છે. જો આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેશે તો પીવાના પાણીની સમસ્યા મોટા પ્રમાણે હળવી થઈ શકે છે. ખેડૂતો માટે પણ સિંચાઈની સ્થિતિ મજબૂત બનશે. રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક અઠવાડિયા સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે. પાણી સંચય અભિયાનને વેગ. રાજ્ય સરકારે વરસાદી સિઝન દરમિયાન વધુમાં વધુ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે ચેકડેમ, તળાવો અને જળાશયોની સફાઈ અને જાળવણી પર ભાર મૂક્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણીનો સંગ્રહ વધે તો આગામી ઉનાળામાં પાણીની તંગી ઘટાડવામાં મદદ થશે. ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા માટે ખાસ તૈયારી. વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને ગ્રામ પંચાયતોને ડ્રેનેજ વ્યવસ્થા, રસ્તાઓની મરામત અને વીજ પુરવઠાની તૈયારીઓ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા ગામોમાં બચાવ ટીમો અને જરૂરી સાધનો તૈયાર રાખવામાં આવ્યા છે, જેથી અચાનક પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક મદદ મળી શકે.
વીજળીના કડાકા ફટાકા સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં થંડરસ્ટોર્મની આગાહી કરી છે. ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. લોકોને ખુલ્લા મેદાન, વૃક્ષ નીચે અને વીજ થાંભલાઓની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે. ખેડૂતોને પણ ખેતરમાં કામ કરતી વખતે સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. કપાસના ખેડૂતો માટે ખુશીના સમાચાર. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લામાં કપાસની વાવણી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદના વિલંબને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી હતી, પરંતુ આ વર્ષે સમયસર વરસાદ શરૂ થતાં કપાસના ઉત્પાદન અંગે આશા વધી છે. મગફળીની વાવણીને મળશે વેગ. રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં મગફળી મુખ્ય પાક છે. વરસાદ શરૂ થતાં ખેડૂતો ખેતરો તૈયાર કરી રહ્યા છે. કૃષિ નિષ્ણાંતો મુજબ આગામી 7 થી 10 દિવસ દરમિયાન સારો વરસાદ ચાલુ રહેશે તો મગફળીની વાવણી મોટા પ્રમાણમાં પૂર્ણ થઈ શકે છે. ડેમ અને તળાવમાં પાણીની આવક શરૂ. રાજ્યના ઘણા નાના મોટા જળાશયોમાં વરસાદી પાણીની આવક શરૂ થઈ છે. હાલ જળસંગ્રહનું પ્રમાણ ઓછું છે, પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ પાણી આવવા લાગવાથી પાણી પુરવઠા વિભાગને મોટી રાહત મળી છે. જો જુલાઈમાં સારો વરસાદ રહેશે તો ઘણા ડેમ ભરાવાની શક્યતા છે. વરસાદી સિઝનમાં માર્ગ અકસ્માતોનું જોખમ. પ્રથમ વરસાદ બાદ રસ્તાઓ પર લપસણું વાતાવરણ સર્જાય છે. ટ્રાફિક વિભાગે વાહન ચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા તથા વરસાદ દરમિયાન અનાવશ્યક મુસાફરી ટાળવા અપીલ કરી છે. ખાસ કરીને હાઈવે પર સાવધાની રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત. હવામાન વિભાગના 7 દિવસના અનુમાન મુજબ દક્ષિણ ગુજરાતમાં નિયમિત વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી પ્રવૃત્તિ સક્રિય રહેશે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં હજુ વરસાદ મર્યાદિત રહી શકે છે. ખેડૂતોને કૃષિ વિભાગની ખાસ સલાહ. કૃષિ વિભાગે ખેડૂતોને પ્રમાણિત બીજનો ઉપયોગ કરવા, જમીન પરીક્ષણના આધારે ખાતરનો ઉપયોગ કરવા અને વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ કરવા સલાહ આપી છે. વધુ વરસાદની સ્થિતિમાં ખેતરોમાં પાણી ન ભરાઈ રહે તે માટે નિકાલ વ્યવસ્થા રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાત માટે ચોમાસાની શરૂઆત આશાસ્પદ. આ વર્ષની ચોમાસાની શરૂઆત રાજ્ય માટે સકારાત્મક સંકેત આપી રહી છે. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ, સૌરાષ્ટ્રમાં વરસાદી પ્રવૃત્તિ અને ખેડૂતોમાં વધેલો ઉત્સાહ રાજ્યની કૃષિ અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર માનવામાં આવી રહ્યા છે. જો આગામી 2-3 સિસ્ટમો પણ સક્રિય રહેશે તો કપાસ, મગફળી અને અન્ય ખરીફ પાકોનું ઉત્પાદન સારું રહેવાની આશા છે. મિત્રો, આ હતા આજના ગુજરાતના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમે અમારો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત.